દરેક વ્યક્તિએ ગુરુનો આશ્રય કરવો જ જોઈએ. જ્યાં સુધી જીવ ગુરુનો આશ્રય ન કરે ત્યાં સુધી આ મનુષ્ય દેહનો ઉત્કર્ષ નથી. ગુરુની પૂજા કોઈ વ્યક્તિની પૂજા નથી, પણ ગુરુનું આરાધન એ પરમ તત્વનું આરાધન છે, ગુરુ ભાવનું આરાધન છે. ગુરુ ભાવ જ્યારે હૃદયમાં જાગે, ગુરુની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે મનુષ્યનું જીવન બદલાવા લાગે. એટલે ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. તું ગુરુના શરણમાં જા, ગુરુ તને તત્વદર્શી બનાવશે. જો ત્રણ વસ્તુ બતાવી, પરિણામ, પરિચર્યા અને પરિપ્રશ્ન, ગુરુ પાસે જવાની વિધિ બતાવી, સૌથી પહેલા જઈને ગુરુને વંદન કર. વંદન કરવાથી તારો અહંકાર ઓગળશે. અહંકાર લઈને જ્યાં સુધી ગુરુ પાસે જઈએ કૃપા ન પામી શકીએ. અહંકાર માણસને ખલાસ કરી નાખે છે. માણસે શૂન્ય બનીને જવું જોઈએ, પાત્ર બનીને જઈએ ત્યારે જ કંઈક પ્રાપ્ત કરી શકીએ. અહંકાર છોડીને વંદન કરો, ગુરુના આત્મીય બનો. અને પરિચર્યા એટલે ગુરુની સેવા કરો. સેવા કરવાથી જ ગુરુના અંતરંગ બનશો. અને અંતરનો ભાવ ગુરુ તમારી પાસે પ્રગટ કરશે. તમે એવા ગુરુ છો અને ગુરુની સન્મુખ બેઠા હોઈએ અને જીવનમાં અંધકાર હોય કેમ ચાલે? આપ કૃપા કરીને માર્ગદર્શન બનો. જો ગુરુ શબ્દ વ્યાપક છે. ગુરુ કેવલ બે અક્ષરનો શબ્દ માત્ર નથી. ગો એટલે અંધકાર, રૂ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકારો હોય, એક છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજું માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે, જન્મ થાય, જીવન જીવે, મૃત્યુ થાય, ફરી પાછો માતાના ઉદરમાં આવે. આ પરિભ્રમણ ચાલતું રહે. માતાના ઉદરમાંથી બહાર કાઢી મુક્તિ સુધી પહોંચાડે, જન્મ મરણના ચક્કરને દૂર કરી દે ગુરુ. બીજો અજ્ઞાનતાનો અંધકાર, જ્ઞાનની જ્યોત પ્રગટાવી, જ્ઞાનની ચેતના પ્રગટાવી, જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે છે, એ ગુરુ છે. ગુરુની જીવનમાં બહુ મહત્તા છે. ભગવાન પણ જ્યારે મનુષ્યનો દેહ ધારણ કરીને અવતાર લે છે, ભગવાને પણ ગુરુનો આશ્રય કર્યો છે. રામચંદ્રજીએ પણ વશિષ્ઠજીની સેવા કરી છે, વિશ્વામિત્રજીના યજ્ઞમાં પધારીની સેવા કરી છે, મને પણ અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. જે ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ બનીને ગીતાનો ઉપદેશ આપવા માટે પ્રગટ થયા છે, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં અધ્યયન કરવા પધાર્યા. 64 દિવસમાં 64 કલામાં ભગવાન પારંગત બન્યા. અને ક્યારે કંસને માર્યા પછી ત્યાં સુધી તો કેટલા કાર્યો ભગવાને કર્યા છે. જગતને બતાવ્યું કે ગુરુના શરણમાં ગયા વગર જીવનો ઉદ્ધાર શક્ય નથી. ગુરુ એ પરમાત્માનો અવર સ્વરૂપ છે. જો બે વસ્તુ છે, સેવકનો ધર્મ છે કે પોતાના ગુરુમાં પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. શ્રી સ્વામીએ શું કહ્યું? તેહી એહી એહી તેહી કછું ન સંદેહ. શ્રી ગુસાઈજી અને શ્રીજી બાબા બંનેને મેં એકરૂપ જાણ્યા છે, બેમાં મેં ક્યારે સંશય માન્યો નથી. સૂરદાસજીને પૂછવામાં આવ્યું, આપે આપના જીવનમાં
સવા લાખ પદો રચ્યા, શ્રીજી બાબાના ગુણગાન ગાયા, તો આપના ગુરુ શ્રી વલ્લભના પે શું ગુણ ગાયા? સુરદાસજીએ શું કહ્યું? ન્યારો દેખતો તો ન્યારો ગાતો ને, જુદા માને હો તો જુદા હું પદો ગાઉં ને. મેં શ્રીનાથજી અને શ્રી વલ્લભમાં ક્યારે ભેદ માન્યો જ નથી. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલકો છેરો. ઠાકોરજીને ગુરુમાં જે ભેદ બુદ્ધિ રાખે તો સદા માટે આંધળો છે. અરે મેં શિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, અને શિંગાર ધારણ કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, ભોગ ધરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, અને સામગ્રી અરોગતા પણ શ્રી વલ્લભનો અનુભવ કર્યો. અરે મારા માટે બંને એક સ્વરૂપ છે. આ સેવકનો ધર્મ છે. અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે પોતાના શિષ્યનો ઉપયોગ ન કરતા એને પ્રભુ સુધી પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે. આ બંને પોતાની જવાબદારી નિભાવે ત્યારે જીવનો ઉત્કર્ષ થાય છે. એની વાત સમર્થ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. સર્વોત્તમજીમાં નામ છે અધેય દાન દક્ષ. પેલો પ્રસંગ યાદ છે ને, જતીપુરા મુખારવેનની સામે જે બેઠક જે છે ને એ સુંદર શિલા, એ ત્યાંનો પ્રસંગ. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીના ગોદમાં પોઢી રહ્યા છે. શ્રીજી બાબાને ઈચ્છા થઈ મારે શ્રી વલ્લભને મળવું છે. મંદિર પરથી નીચે પધાર્યા. આપે ચરણારવિંદમાં સુવર્ણના નૂપુર ધારણ કર્યા છે. વેણુનાદ કરતા કરતા નૂપુરની ધ્વનિ સાથે પ્રભુ પધારી રહ્યા છે. છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. દામોદરદાસ હરસાણીજીએ વિચાર્યું પ્રભુ નજીક પધારશે તો આ નૂપુરની ધ્વનિના વેણુનાદથી શ્રી વલ્લભ જાગી જશે, આપને પરિશ્રમ થશે. મારા ગુરુ ભર નિદ્રામાં પોડી રહ્યા છે. હાથનો ઈશારો કરી પ્રભુને દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો. ભગવાન અંતર્યામી છે, ભક્ત વત્સલ છે, સેવકના હૃદયના ભાવને જાણતા હતા. પ્રભુ દૂર ઠાડા રહ્યા. શ્રી મહાપ્રભુજી જાગ્યા, દૂર ઠાડા પ્રભુના દર્શન કર્યા. પૂછ્યું પ્રભુ દૂર કેમ ઠાડા છો, એ કેમ ન પધાર્યા? કે હું તો આપને મળવા જ આવ્યો હતો, પણ આપના સેવકે મને રોક્યો. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને ઠપકો આપ્યો, અરે દમલા ये तेने कहा कियो? प्रभु को दूर ठाड़े राखे. विवेक થી વિનંતી કરી, કૃપાનાથ દાન બડો કે દાતા બડો? દાન મોટું કહેવાય કે દાતા? દાતા વગર દાન કોણ આપે? આપે કૃપા કરી બ્રહ્મ સંબંધ કરાવ્યો, શ્રીજી બાબા સાથે અમારી ઓળખાણ કરાવી, પરિચય કરાવ્યો કે આ તમારા ઈષ્ટ છે. અને પ્રભુને અમારો પરિચય કરાવ્યો કે પ્રભુ આ આપની નિત્ય લીલાથી વિખૂટો પડેલો જીવ છે, આપ એને સંભાળો. ત્યારે તમે પ્રભુને ઓળખી શક્યા. અહીંયા શ્રીનાથજીને ઓળખતો તો કોણ? અમારા માટે તો આપ જ સર્વોપરી છો. પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી સેવારૂપી દાનમાં શ્રી વલ્લભે આપણને આપ્યા છે. એટલા માટે હૃદય દાન દક્ષ છે.